નમસ્કાર, આજે સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામ ખાતે પ્રાથમિક કુમાર શાળા અને કન્યા શાળાનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ કિરીટ માસ્ટર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરના અંદાળા ગામની પ્રાથમિક કન્યા શાળા ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ પ્રાથમિક કન્યા શાળાના અને કુમાર શાળાનો સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ કિરીટ માસ્ટર સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાલવાટિકા તથા ધોરણ 1 અને ધોરણ 6 ના બાળકો સહિત ડ્રોપ આઉટ બાળકોને શૈક્ષણિક કીટ આપી આવકાર આપી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં અન્ય પરીક્ષામાં સિદ્ધિ હાંસલ કરેલ વિદ્યાર્થીઓને સન્માન પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ગામના સરપંચ નીરુબેન પટેલ, ડેપ્યુટી સરપંચ કૃણાલ પરમાર, કન્યા શાળાના આચાર્ય રાજશ્રીબેન પટેલ તથા કુમાર શાળાના આચાર્ય જાગૃતિબેન પટેલ સહિત શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામે પ્રગતિનો પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો છે। રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી, દેશના વર્તમાન પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ 2003 થી ગુજરાતના શિક્ષણની કાયાપલટ કરવા માટે આજે અભિયાન શરૂ કર્યું હતું। એ આજે જન આંદોલન બની ગયું છે। તમામ સામાજિક આગેવાનો, નિવૃત્ત શિક્ષણ વિભાગના આગેવાનો, સામાજિક આગેવાનોની હાજરીમાં અમારા તમામ શિક્ષક ભાઈઓ બહેનોના પ્રયાસોથી જે પ્રકારે પ્રાઇમરી શિક્ષણ એ આપણે 0 ડ્રોપ આઉટ સુધી લઈ જવા માટેની જે મહેનત છે આપણી, એમાં આપણને અસરકારક પરિણામ દેખાઈ રહ્યું છે। પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા પણ આપણે વધારી રહ્યા છીએ। સાથે સાથે પ્રવેશ ઉત્સવની સાથે ગુણોત્સવને જોડીને ગુજરાતના શિક્ષણ વિભાગે તમામ પોતાનું મૂલ્યાંકન કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। આસપાસના જે ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો છે અને ઉદ્યોગો છે અને દાનવીરો છે, એ પણ આ અભિયાનમાં બાળકોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે એ માટેની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવા માટે દાતાઓ તરીકે જે પ્રકારે બહાર આવી રહ્યા છે, એના કારણે વિદ્યાર્થીઓનો ઉત્સાહ ખૂબ વધારે છે। વાલીઓની પણ મોટી સંખ્યામાં આજના કાર્યક્રમની ઉપસ્થિતિ રહી। કુલ મળીને સામાન્ય નાગરિક ભાઈઓ બહેનો આજે પ્રાઇમરી શિક્ષણમાં તમામ બાળકો જે પ્રકારે પ્રવેશ લઈ રહ્યા છે, એના કારણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પોતે જે પ્રકારે આશીર્વાદ વરસાવી રહ્યા છે અને એમનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે અને તમામ શિક્ષણ વિભાગમાં અને શિક્ષણ જગતમાં આ કાર્યક્રમ એ બહુ મોટું આંદોલનનું સ્વરૂપ લીધું છે, જેના કારણે તમામ બાળકોને આપણે શાળાએ લાવીને એમને શિક્ષણ સાથે જોડવામાં સફળ થઈ રહ્યા છે।